વીજ વિક્ષેપનું નિવારણ કરીને નાગરિકોના ઘર સુધી વીજળી પહોંચાડવા પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી. ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લામાંથી ટીમો બોલાવીને રાત દિવસની કામગીરીનો ધમધમાટ. કચ્છમાં પીજીવીસીએલ દ્વારા 115 ટીમને કામે લગાડીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠાના પુન સ્થાપનની કામગીરી. પીજીવીસીએલ દ્વારા 700મી વધારે ગામમાં વીજ વિતરણ વ્યવસ્થા પુન સ્થાપિત કરાઈ. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ અને ભારે પવનની પરિસ્થિતિની અસર વીજળી વિતરણ વ્યવસ્થા ઉપર થઈ છે. વીજ પોલ ધરાશાયી થવાના કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવના લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. જો કે, ગઈકાલ સાંજથી વરસાદ બંધ થતાં જ કચ્છ જિલ્લામાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ અને પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્માની આગેવાની હેઠળ અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાની ટીમો બોલાવીને કચ્છમાં યુદ્ધના ધોરણે વીજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવા કામગીરી થઈ રહી છે. કચ્છ જિલ્લામાં કુલ 115મી વધારે ટીમો દિવસ રાત કામગીરી કરી રહી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, હિંમતનગર અને બનાસકાંઠામાંથી કચ્છની પરિસ્થિતિને ધ્યાને લઈને વીજ વિક્ષેપના નિવારણ હેતુ 31 ટીમ બોલાવવામાં આવી છે. જે હાલમાં કચ્છ જિલ્લાની 84 ટીમો સાથે મળીને દિવસ રાત કામગીરી કરી રહી છે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને માંડવી, મુન્દ્રા, અબડાસા વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થવાના કારણે વીજ વિક્ષેપ ઊભો થયો હતો. જો કે, પીજીવીસીએલ દ્વારા દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. વીજપોલને બદલવાની કામગીરી માટે ખાનગી કોન્ટ્રાક્ટર્સને કામે લગાડવામાં આવ્યા છે. ઘણી બધી જગ્યાએ ફક્ત પાણી ભરાવની સ્થિતિના લીધે વીજ વિક્ષેપ પડ્યો છે. નાગરિકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચે નહીં એવી રીતે યોગ્ય ટેકનિકલ તપાસ બાદ એક પછી એક ફીડરની લાઇનોમાં વીજ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. પીજીવીસીએલની ટીમો મુખ્ય લાઇનના કામકાજ સાથે નાગરિકોની હાઉસહોલ્ડ ફરિયાદોને પણ અટેન્ડ કરી રહી છે. આમ, આગામી 24 કલાકમાં કોઈ પણ ઘર વીજળી વિનાનું રહે નહીં એવા લક્ષ્યાંક સાથે પીજીવીસીએલના કર્મયોગીઓ દિવસ રાત વીજ વિક્ષેપ નિવારણ અને મેન્ટેનન્સની કામગીરીમાં જોતરાયેલા છે. છેલ્લા 24 કલાકમાં 700મી વધારે ગામોમાં વીજળી સેવા પૂર્વવત કરવામાં આવી છે. જ્યારે 125 જેટલા ગામમાં નાના મોટા ફોલ્ટ, વીજપોલ ધરાશાયી, સબ સ્ટેશનમાં પાણીના ભરાવા અને 66 કેવી સ્ટેશનમાં ફોલ્ટ જેવી